નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા પણ એટલા જ મહત્વના સવાલ પર વાત કરીએ. સાચા અર્થમાં મનુષ્ય હોવાનો મતલબ શું છે? આપણે સાથે મળીને આ વિષયને ઊંડાણપૂર્વક સમજીશું. શરૂઆત જ કરીએ કવિ સુંદરમની આ અદ્ભુત પંક્તિથી. કેટલી મોટી વાત કહી દીધી છે નહીં? મતલબ કે માત્ર માનવી તરીકે જન્મ લેવો પૂરતો નથી, પણ ખરા અર્થમાં માનવ બનવું એ જ સૌથી મોટો પડકાર છે. દેખાવે માણસ હોવું અને ગુણોથી માણસ હોવું, આ બંનેમાં ખરેખર બહુ મોટો ફરક છે. તો આ વાતને જરા વધારે ઊંડાણમાં સમજીએ. એટલે કે માનવ અને માનવતા, આ બે શબ્દો વચ્ચેનો ભેદ શું છે? ચલો જોઈએ. જુઓ, માણસ તરીકે જન્મ લેવો એ તો કુદરતની ભેટ છે, ખરું ને? એ આપણા હાથમાં નથી. પણ સાચા અર્થમાં માનવ બનવું એ તો આખી જિંદગીની મહેનત છે, એક સાધના છે જે જીવનભર ચાલે છે. તો સવાલ એ થાય કે આ માનવતા કે મનુષ્યત્વ છે શું? કોણે કહેવાય સાચો માણસ? ચાલો એને સમજવાની કોશિશ કરીએ. સાચો માણસ કોણ? તો કે જેનામાં દયા હોય, પ્રેમ હોય, કરુણા હોય, ક્ષમા આપવાની તાકાત હોય અને બીજાનું ભલું કરવાની ભાવના એટલે કે પરોપકાર હોય. આ કોઈ બહારથી લગાવવાની વસ્તુઓ નથી. આ તો અંદરથી કેળવવા પડે એવા ગુણો છે. જેમ કે રસ્તા પર કોઈને તકલીફમાં જોઈને મદદ માટે હાથ લંબાવવો કે પછી કોઈની ભૂલને દિલથી માફ કરી દેવી. બસ આ જ તો છે માનવતા. અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. ભણતર અને ગણતર આ બંને અલગ વસ્તુઓ છે. મોટી મોટી ડિગ્રીઓ લઈ લેવાથી કોઈ જ્ઞાની તો બની જાય, પણ એ જરૂરી નથી કે એક સારો માણસ પણ બને. જેમ કહેવાય છે ને કે લોકો શિક્ષિત તો થયા પણ દીક્ષિત ના થયા. બસ એ જ વાત છે. આ વાતને સમજાવવા માટે નરસિંહ મહેતાના પદથી ઉત્તમ બીજું શું હોઈ શકે? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બસ આ જ તો છે માનવતાનો સાર. બીજાનું દુઃખ જોઈને જેનું દિલ દ્રવી ઉઠે એ જ સાચો માણસ. સહાનુભૂતિ એ જ તો માનવતાનો પાયો છે. હવે વાત કરીએ આજના જમાનાની, એક બહુ જ મોટા વિરોધાભાસની. એક તરફ આપણે ક્યાંય આગળ નીકળી ગયા છીએ અને બીજી તરફ ક્યાંક પાછળ રહી ગયા છીએ. જો આ તસવીર કેટલી ચોટદાર છે. એક બાજુ માણસ ચંદ્ર પર પહોંચી ગયો, મંગળ પર ઘર બનાવવાની વાતો કરે છે, ટેકનોલોજીથી આપણે આખી દુનિયા સાથે જોડાઈ ગયા. પણ બીજી બાજુ શું થયું? આપણા દિલ નાના થતા ગયા. સ્વાર્થ વધ્યો, લોભ વધ્યો, હિંસા વધી. વિચારવા જેવી વાત છે નહીં? અને આ વાત તો કદાચ આપણા બધાને લાગુ પડે છે. સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ્સ છે, પણ બાજુના ઘરમાં રહેતા પાડોશીને શું તકલીફ છે એની આપણને ખબર પણ નથી. આ કેવી કનેક્ટિવિટી છે, જ્યાં આપણે જોડાયેલા હોવા છતાં સાવ એકલા પડી ગયા છીએ? તો પછી આ બધું જોઈને સવાલ તો થાય જ કે શું માણસ ખરેખર માણસ રહ્યો છે? આ એક એવો સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે, કારણ કે આનો જવાબ શોધવામાં જ કદાચ સમાધાનની શરૂઆત છુપાયેલી છે. તો પછી કરવું શું? રસ્તો શું છે? ચાલો હવે એના પર વાત કરીએ. અને સારી વાત એ છે કે આના માટે કોઈ પહાડ નથી તોડવાનું. ઉપાય આપણી રોજિંદી નાની નાની આદતોમાં જ છે. તો જુઓ, અહીં 4 સરળ પણ બહુ જ શક્તિશાળી પગલાં બતાવ્યા છે. પહેલું છે સંવેદનશીલતા. એટલે કે કોઈ દુઃખી હોય તો એની મજાક ઉડાવવાને બદલે એના ખભે હાથ મૂકીને કહેવું કે હું છું તારી સાથે. બીજું નૈતિકતા. ભલે કોઈ જોતું હોય કે ના જોતો હોય, હંમેશા સાચું જ કરવું. ત્રીજું સેવા. કોઈ પણ સ્વાર્થ વગર, બસ એમ જ કોઈ જરૂરિયાતમંદને મદદ કરી દેવી. અને ચોથું સમાનતા. કોઈ પણ વ્યક્તિને એના ધર્મ, જાતિ કે રંગના આધારે નહીં, પણ માત્ર એક માણસ તરીકે જોવો અને માન આપવું. તો આ બધી વાતનો સાર શું? આ બધું આપણે શા માટે કરવું? આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ? ખરું પૂછો તો જીવનની સાર્થકતા એમાં જ છે, જ્યારે આપણા કારણે કોઈના ચહેરા પર સ્મિત આવે અથવા આપણે કોઈના આંસુ લૂછી શકીએ. બસ એ ક્ષણે આપણો માનવ અવતાર સફળ થઈ જાય છે. આપણા હોવાનો અર્થ ત્યારે જ પૂરો થાય છે. અને આ એક વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે. આજે દુનિયાને મોટા મોટા વૈજ્ઞાનિકો કે અબજોપતિઓની જેટલી જરૂર છે ને, એનાથી ક્યાંય વધારે જરૂર સારા માણસોની છે. કારણ કે દુનિયાને વધુ સુંદર બનાવવાનું કામ પૈસા કે ટેકનોલોજી નહીં, પણ માનવતા જ કરી શકે છે. તો ચાલો આજના મંથનને આ ખૂબ જ સુંદર વિચાર સાથે પૂરું કરીએ. આ મનુષ્ય અવતાર ફરી મળે ના મળે એટલે એને એળે નથી જવા દેવાનો.
માણસ બનવું અને પોતાના સારા કર્મોથી માનવતાની સુગંધ ફેલાવી કદાચ આનાથી મોટું જીવનનું બીજું કોઈ લક્ષ્ય હોય જ ના શકે.